ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સરપંચને આપણે જોઈએ છે કે ટૂંકમાં રોજબરોજ કે સરપંચનું જે કાર્ય છે, જે એક્ટિવિટી છે, આપણે એને નોર્મલ સમજતા હોઈએ છીએ, પણ ખરેખર સરપંચ અત્યારે જો આધુનિક યુગ સાથે તાલ મિલાવી અને એજ્યુકેશનની સાથે જો સરપંચ થોડાક એના વિચારો એમાં એડ કરે તો ઘણું બધું ખરેખર ગામ માટે, આપણા વિસ્તાર માટે ઘણું બધું કરી શકે એમ છે. તો આજે આપણે એક સરપંચના મોઢે જ આપણે સાંભળીશું કે એની જે ખેતી માટે, જે ખેડૂતો માટે જે એક્ટિવિટી જે કરેલી છે, ખરેખર બહુ એક સેલ્યુટ કર્યા જેવી એક એક્ટિવિટી જે છે એ આજે હું તમારી સમક્ષ રજૂ કરું છું. તો ચાલો આપણે સુરેશભાઈને મળીએ અને કે જે એમને એમના ગામ માટે ને ખેડૂતો માટે જે કાંઈ એક્ટિવિટી જે કરી છે ખરેખર બહુ સલામને લાયક છે. તો ચાલો આપણે વિગતવાર જાણીએ. સિરોજભાઈ, તમે જે આ નકશાઓ જે બનાવ્યા છે એનું મેન એના પાછળનું કારણ શું છે અને ટૂંકમાં ગામમાં કઈ રીતે તમે આ નકશાનો ઉપયોગ કરી અને ગામને તમે મદદરૂપ કઈ રીતે થઈ રહ્યા છો? જ્યાં સુધી વાત છે પંચાયતોની, તો પંચાયતને ઘણા બધા વિષયો સોંપવામાં આવ્યા છે અને ખાસ કરીને જ્યારે માળખાગત સુવિધાઓની વાત હોય, લોકો પાસે, સરપંચ પાસેથી લોકોની અપેક્ષા હોય, રોડ, રસ્તા, ગટર લાઈન, પાણી, ક્યાંક શિક્ષણ અને આરોગ્ય સંબંધિત લોકોની અપેક્ષા હોય 100%. પણ એગ્રીકલ્ચર પણ એટલો જ અગત્યનો વિષય છે. પંચાયતને જે 29 વિષય સોંપાયા છે એમાં ખેતી અને ખેતી સાથે એલાઇડ સેક્ટર જે જોડાયેલા છે, પશુપાલન, મરઘાપાલન, તો આવા વિષયોમાં પણ પંચાયતો કામ કરવાનું હોય છે. 100%, કારણ કે આપણે ખેતી પ્રધાન દેશ છે, તો પહેલા ખેતીમાં ધ્યાન પહેલું હોવું જોઈએ. રાઈટ. એટલે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારું ધ્યાન ગયું કે અમારા ખેડૂતોને વધુ રોજગારી કેવી રીતે મળે, એની આવક કેવી રીતે વધારી શકાય. તો ખેતી માટે સૌથી અગત્યનું હોય છે જમીન અને પાણી. રાઈટ, બિલકુલ રાઈટ. આપ કચ્છ જેવા વિસ્તારમાં છો એટલે કચ્છ માટે એક એવી કલ્પના છે કે રણ વિસ્તાર છે, વરસાદ ખૂબ ઓછા પડતા હોય આવી પરિસ્થિતિ, તો જે કાંઈ વરસાદ પડે છે એનો મહત્તમ ઉપયોગ ખેતી અને ઉત્પાદનમાં કઈ રીતે લઈ શકીએ, એના માટે જે છે અમે ગામ લોકો સાથે મળી અને એક એવો પ્રયોગ કર્યો કે ગામનો જે કાંઈ નકશો છે એ નકશામાં નકશો દેખાય રીતે, હા, તો એ નકશામાં અમે જોયું તો કેટલીક જગ્યાએ જે છે બે સિઝનની ખેતી લેવાય છે, કેટલુંક વરસાદ આધારિત ખેતી છે. તો એ જે મેપના આધારે અમને ધ્યાનમાં આવ્યું કે અમારા વિસ્તાર જે છે એ આમ તરફનો ઢોળાવ છે, પાણીનું વહેણ જે છે એ લગભગ ઉત્તર તરફ જઈ રહ્યું છે. તો આવી પરિસ્થિતિમાં ખેડૂતો સાથે જે છે કેટલો રામમોલ થઈ રહ્યો છે, કેટલો 2 સિઝનનો પાક છે, કેટલો 3 સિઝનનો છે. અને અમારા જે વોટર સ્ટ્રક્ચર છે, ખાસ કરીને સરફેસ સ્ટ્રક્ચર જોશો તમે તો બ્લુ કલરમાં સરફેસ સ્ટ્રક્ચર દેખાશે. કેટલાક તળાવો છે, આ નદીનો ભાગ છે, આ કેનાલ છે, ને ઉપરવાસમાં મોટું એવું એક ડેમ પણ છે. તો ડેમથી લોકો સિંચાઈ કરી રહ્યા છે. તો સિંચાઈનો ઉપયોગ, પાણીનો જે છે મહત્તમ ઉપયોગ કરી શકે એના માટે જે છે અમે આખી એક્સરસાઇઝ કરી, ગામના ખેડૂતોને સાથે રાખ્યા. લગભગ 1800 જેટલા ખેડૂતો આ ગામમાં છે. તો 1800 ખેડૂતોને એ સમજ ઊભી કરવાનો પ્રયાસ અમે કર્યો કે આ ખેડૂતો જે છે એ પાણીનો કેવી રીતે મહત્તમ ઉપયોગ કરે અને બચાવીને કેવી રીતે આનું કામ જે છે કરી શકે. બીજા નકશામાં એના આધારિત તમને હું વાત કરું તો 73 જેટલા બોર જે છે પંચાયતે આઈડેન્ટિફાઈ કર્યા. એ 73 બોર એકબીજાથી લગભગ 500 મીટરના ડિસ્ટન્સ ઉપર છે, ક્યાંક 400 મીટર. રેડ કલરના છે બોર છે. હા, એ રેડ કલરના બોર છે. બરાબર. દર 3 મહિને જે છે સિઝનલ વોટર લેવલ અને વોટર ક્વોલિટી ટેસ્ટ થાય. ક્વોલિટીમાં ટોટલ ડિઝોલ્વ સોલિડ કેટલું છે, એટલે TDS કેટલું છે અને વોટરનું લેવલ કેટલું છે, એટલે મોટર કેટલા પાણી પર ચાલે છે, એના માટેનું આખું કર્યું. તો અમે આ ગામને 3 ક્લસ્ટરમાં વિભાજિત કર્યા. એક ક્લસ્ટર 3000 થી 5000 TDS વાળું છે, એક ક્લસ્ટર 1800 થી 6000 TDS વાળું છે અને એક ક્લસ્ટર 800 થી 2000 TDS છે. તો એક જ ગામમાં પાણીનું આટલું વેરિએશન શું કામ? તો વેરિએશન પાછળના કારણો પણ ખેડૂતોએ જ કીધા કે અહીંયા અમે વધુ પાણી ખેંચીએ છીએ, મોટા હોર્સ પાવરની મોટર લગાવીએ છીએ, વધુ ખેતી અને સિંચાઈ થઈ રહ્યું છે, આ વિસ્તારમાં ઓછું થઈ રહ્યું છે. એટલે તો એના સોલ્યુશન શું હોઈ શકે? એ સોલ્યુશન માટે ગામ લોકોએ, ખેડૂતોએ, પંચાયતે સાથે મળીને વોટર સિક્યોરિટી પ્લાન બનાવ્યો. વોટર સિક્યોરિટી પ્લાનના આધારે જે છે એ જ્યાં જ્યાં જગ્યા મળી છે એવી તમામ જગ્યાઓ ઉપર જે છે આડબંધ, ચેક ડેમ, બોરીબંધ અને જે કાંઈ વોટર રિચાર્જ માટેના સ્ટ્રક્ચર ઊભા કરવા હોય, ખાસ કરીને રિચાર્જ બોરવેલ, તે બધા ઊભા કર્યા અને એના આધારે જે છે ગામનું પાણીનું સ્તર વધ્યું. આજે તમે જ્યારે કુનરિયા આવ્યા છો ત્યારે
કચ્છમાં વહેતી નદીઓ જોવી હોય ડિસેમ્બરમાં તો આજે જોઈ શકાય એમ છે. શું વાત છે, જે 10 વર્ષ પહેલા આની કલ્પના કરવી મુશ્કેલ હતી. 100%, તો આજે વહેતી નદી હોવાના કારણો છે. અમે જે છે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કર્યો છે. એને બચાવવા માટેના જે ગામ લોકોના, ખેડૂતોના સામૂહિક પ્રયાસો થયા છે ને એના આધારે જે છે આજે પાણીના તળ પણ ઊંચા આવ્યા છે, પાણીની ક્વોલિટી પણ વધી છે. પાણીની ક્વોલિટી અને તળ વધે છે, પણ જે ભૂતકાળની ઘટનાઓ છે એને ન ભૂલતા ખેડૂતોએ જે છે ડ્રીપ ઇરિગેશન અપનાવવાનું નક્કી કર્યું. તો ગામમાં ઘણા બધા ખેડૂતોએ ડ્રીપ ઇરિગેશન જે છે એ અપનાવ્યું છે. કેટલાક ખેડૂતો પાણી સુધારવાના કારણે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. કેટલાક ખેડૂતો જે છે શાકભાજીનો પણ ઉપયોગ કરીને વાવેતર કરે છે. એટલે રોકડિયા પાકો તરફ પણ ખેડૂતો વધ્યા છે. એટલે પંચાયત અને ગામ લોકો ધારે તો જે છે વોટર સિક્યોરિટી પ્લાનના આધારે પાણી અને જમીનના મહત્તમ ઉપયોગથી જે છે લોકોનું જીવન ધોરણ કઈ રીતે ઊંચું આવી શકે, ખેત ઉત્પાદન કઈ રીતે વધી શકે, અને ન માત્ર આ પૂરતું સીમિત રહ્યા, અમે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરી શકે, રસાયણ મુક્ત ખેતી ખેડૂતો કઈ રીતે કરી શકે, આ દિશામાં જે છે અમે પ્રયોગો જે છે શરૂ કર્યા અને એના સુખદ પરિણામો જે છે અમને જોવા મળી રહ્યા છે. ખેડૂતોના પરિવારો પણ સુખી છે. એની સાથે સાથે પશુપાલન અને ખેતી જેવા વિષયોને જે છે એ લોકો એ રીતે પ્રાધાન્ય આપે છે. વેરી ગુડ. કારણ કે આપણે જોયું કે પહેલેથી છેલ્લે સુધીની જે આખી એક્ટિવિટી આપણે જે જોઈ, તો ટૂંકમાં એક ગામમાં સરપંચ તરીકે એને ગામમાં જે ખેડૂતો છે એના પ્રત્યેની જે લાગણી છે, એમના જે દુઃખ સમજવાની એનામાં કેટલી સમજ શક્તિ છે આપણે જોયું કે માણસો ટૂંકમાં અત્યારે બીજી કોઈ એક્ટિવિટી ન કરે તો કાંઈ નહીં, પણ ખેતી આપણો મેન આપણો દેશ છે તો ખેતી એ પ્રધાન દેશ છે. જો ખેતીમાં આપણે પૂરેપૂરી એક્ટિવિટી નહીં કરીએ તો આપણા દેશને કોઈ દિવસ આપણે પ્રગતિશીલ માંથી વિકાસશીલ દેશ નહીં બનાવી શકીએ. બરાબર. તો આ જે વસ્તુ જે છે એ આપણે કુનેરિયા ગામના જે સરપંચ થકી આપણે જે સાંભળ્યું કે એમને આખા ગામનો જે નકશો બનાવી એના એરિયામાં કઈ જગ્યાએ ટૂંકમાં ખારું પાણી છે, કઈ જગ્યાએ મીઠું પાણી છે, કઈ જગ્યાએ પાણીની અછત છે, એ ટોટલી એમને સર્વે કર્યું. અને પછી ક્યાં એની જરૂરિયાત છે, ક્યાં આપણે પાણી ભેગું કરી શકીએ એવી જગ્યાએ પાણીના ટૂંકમાં સંગ્રહ માટેના ટૂંકમાં એના તળાવ બનાવ્યા અને રિચાર્જ માટે પાણીના રિચાર્જ બોરના રિચાર્જ માટેની ટૂંકમાં જે એક્ટિવિટી જો એમને કરી, એનાથી અત્યારે હાલની પરિસ્થિતિ આપણે જોઈએ તો ગામની અંદર પાણી બાબતે એમની જે સમસ્યાઓ જે છે અંદાજે કેટલા ટકા હલ થઈ ગયા છે પહેલાંના સમયની? પહેલાં તો ખૂબ મુશ્કેલ હતું. અગાઉ પણ આપણે જોયું એમ લગભગ જે છે 1000 હેક્ટર જમીન પિયત થતી હતી. આજે 3000 હેક્ટર જમીન પિયત થઈ રહી છે. ઓલમોસ્ટ 3 ગણો જે છે એમાં સુધારો થયો છે. અને વરસાદ આધારિત ખેડૂતો હતા એ હવે 2 પાક 3 પાક લેતા થયા છે. એટલે એ રીતે પણ ખેડૂતો પરિવારો જે છે એ સંપન્ન પણ બન્યા છે અને એમનું જીવન ધોરણ પણ સુધર્યું છે. રાઈટ, બિલકુલ સાચી વાત છે. કારણ કે માણસ માટે જે જમીન જે છે તો ખાલી જમીનથી ખેતી થતી નથી. જમીનમાં જે જમીનની સાથે પાણી પણ બહુ મહત્ત્વની વસ્તુ છે. જમીન અને પાણી બંને જો હોય તો ખેડૂત જે છે એ વધુ ઉત્પાદન લઈ શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે. તો તમે જે ખેડૂતોને ગુજરાન ચલાવવા માટે જે આ તમે જે એક્ટિવિટી કરી ખરેખર ખૂબ સારી છે. આવી એક્ટિવિટીઓ હરેક ગામની અંદર થાય, હરેક સરપંચ આવા વિચારો જો મગજની અંદર લે અને થોડી ઘણી ગામ માટે થોડીક એક્ટિવિટી ખેતી માટે પણ કરે તો ખૂબ ગામ માટે એ પ્રયાસ સારા ગણાય. ખૂબ ખૂબ ધન્યવાદ સુરેશભાઈ. ઘણો આનંદ થયો મળીને તમને.